કચ્છમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાઈ લોકોના વેપાર ધંધામાં બરકત લાવી ઘરમાં રહેલી નડતર અને વાસ્તુદોષ દૂર કરવા અને જીવનની તમામ દુઃખ તકલીફમાંથી કાયમી મુક્તિ અપાવવા લોભામણા બહાને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા આ 3 રીઢા આરોપીઓને પદ્ધર પોલીસે ઝડપી લીધા। પકડાયેલા આરોપીઓ પૈકીનો એક ઇસમ સ્ત્રીનો વેશ ધારણ કરતો હતો અને સ્ત્રી તરીકે લોકોનો સંપર્ક સાધી તેમના ઘરમાં પ્રવેશ મેળવતો। પદ્ધર પોલીસની ટીમ જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ સમયે પોલીસને બાતમી મળી એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કારમાં 3 ઇસમો શંકાસ્પદ હલચલ સાથે ફરી રહ્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું આરોપીઓ અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જઈ ભોળા લોકોનો સંપર્ક કરતા, જેમાંથી એક ઇસમ સ્ત્રીના કપડાં પહેરી પોતાની પાસે કોઈ દૈવી કે વિશેષ તાંત્રિક શક્તિ હોવાનો ખોટો ભાસ ઉભો કરતો હતો। આરોપીઓ લોકોને ડરાવ્યા બાદ ખાસ પૂજાપાઠ અને તાંત્રિક વિધિ કરવાની જરૂર હોવાનું કહી લોકો પાસેથી મોટી રોકડ રકમ અને સોના ચાંદી જેવી કિંમતી વસ્તુઓ પડાવી લેતા પોલીસે આ ત્રણેયની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ તેજ કરી। 3 ઇસમને ઝડપી પકડવામાં આવ્યા છે। એમાંથી એક છે અરવિંદનાથ, જેનું ઉર્ફે છે ભકો, બીજા છે પર્વત રાઠોડ અને ત્રીજા છે બળવંત વાદી। આમાંથી 2 જણ રાજકોટના રહેવાસી છે, એક બનાસકાંઠાના રહેવાસી છે। આમાં જે અરવિંદનાથ ઉર્ફે ભકો છે એ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ છે। એમની જે એમો છે એ એવી છે કે જે પર્વત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરી એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એવું વર્ણન કરે, એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને આને દૂર કરી શકીએ છીએ। આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ, એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય, પછી એમને એવું કે ફરી પાણી આપો, એ પાણી એમના પાસે સાકર કે એવું કશું હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, અમે એના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે। એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે, એમને અંધવિશ્વાસમાં લે છે।